હજી પણ મને એવું લાગે છે, મારે તમને પૂછવું છે કે તમારી પાસે તો 30 વર્ષ કરતાં પણ બહોળો અનુભવ છે, ઘણા બધા લોકોને મળ્યા છો, ઘણા બધા દર્દીને મળ્યા છો. હજુ પણ એવું છે કે ભાઈઓ, બહેનો કે બાળકો ગુપ્તાંગ રોગ વિશે બોલવામાં અચકાય છે કે શરમ અનુભવે છે? હા, ઘણીવાર સાચી વસ્તુ કહેવામાં શરમ અનુભવતા હોય. ઘણા રોગ એવા પણ હોય છે કે જે આમ એની જે હિસ્ટ્રી આપવામાં એ લોકો અચકાતા હોય. જી. જો પ્રોપર હિસ્ટ્રી આપે તો આપણે એની સારવાર સારી રીતે કરી શકીએ. તો આ રોગ આમ સામાન્ય રીતે યુવાન વર્ગ વધારે અચકાતો હોય છે, જી. બાકી કોઈ અચકાતા હોતા નથી એમ. એટલે આ વાતો પરથી એવું લાગે કેમ કે યુવાનોના પોતાના અલગ અલગ રીતે કે અત્યારે બોલવામાં બોલ્ડ થઈ ગયા છે લોકો, પણ ડૉક્ટર પાસે જઈને જ પોતાને જે તકલીફ છે, ખાસ કરીને લોકો કહેતા, યુવાનો તમે કહ્યું એ પ્રમાણે કહેતા અચકાતા હોય છે. હવે ઘણા બધા એવા પ્રશ્નો છે મારે તમને પૂછવા છે, પણ અત્યારે આપણે સૌથી પહેલાં એક વાત પર જઈએ કે આરએસએસમાં પણ તમે સક્રિય છો. જી, તો હું રાજકોટ મહાનગરની મારી એક પ્રમુખ તરીકેની જવાબદારી છે. અને આરએસએસમાં બાળપણથી હું જોડાયેલો છું. જી.